ભાઈ પૈસા 24,000 મારા બાકી આપતા નથી. એને સાહેબ 2 વર્ષ થઈ ગયા છે. પણ જયારે જાવ ત્યારે એમ જ છે તમે કામ બગાડ્યું, પૈસા નહીં દેવા. એ ભાઈ પોતે હાજર રહેતા હતા ને અહીંયા 24 કલાક અમે રહે. તો અત્યારે એમ કે છે કે તમે અમારું કામ થોડુંક બગાડ્યું છે, તમે પૈસા નહીં આપી. મેં કીધું તમે તો હાજર તો હતા, તો તમારે એમ કહે ને ભાઈ કામ બંધ કરી દો, કામ તમારું વ્યવસ્થિત નથી એમ. હવે મેં આ કામ કર્યું, બધા મજૂરને પૈસા મેં મારા ઘરના શીખ્યો. તો હવે એના માટે શું કરવું મારે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર એક વ્યક્તિનો ફોન આવે છે જેનું નામ છે મહેશભાઈ કડિયા. મિત્રો, મહેશભાઈ કડિયા છે જેમનું એક ભાઈનું જે હતું તે કામ કરેલ છે, પરંતુ મિત્રો થોડો સમય જતાં પણ એ વ્યક્તિ જે છે એ આ કડિયા જે છે તેમને મકાન જે બનાવી આપ્યું તેની મજૂરી પણ આપતા નથી અને કહે છે કે તમે કામ સારું કર્યું નથી તો તમને પૈસા મળશે નહીં એવું કહી અને મિત્રો આ જે ભાઈ છે તેને હેરાન કરી રહ્યા છે અને તેમની મહેનતના પૈસા આપી રહ્યા નથી. જેને લઈને મિત્રો આ વ્યક્તિ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને આ બાબતે આગળ શું કરવું અને પેલા ભાઈ પૈસા આપે એના માટે મનસુખભાઈ રાઠોડ પાસેથી સલાહ લે છે. તે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડભાઈને ખૂબ જ જોરદાર સલાહ આપે છે. તો આવો સાંભળે કે આ બાબતે મનસુખભાઈ રાઠોડે આ વ્યક્તિને શું સલાહ આપી છે. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. ઉમરાળાથી મહેશભાઈ બોલું સાહેબ. ઉમરાળા ભાવનગર જિલ્લાનું ઉમરાળા તાલુકો છે. હવે અમારા પડકે ગામ છે ને, હું કારીગર છું, ફળિયા કામ કરું છું. એ ભાઈ પૈસા 24,000 મારા બાકી આપતા નથી. કઈ સમાજમાંથી બોલો? કોળી સમાજમાંથી. અને જે કામ કર્યું છે કઈ સમાજમાંથી? કામ કર્યું એને સાહેબ 2 વર્ષ થઈ ગયા છે. પણ જયારે જાવ ત્યારે એમ જ છે તમે કામ બગાડ્યું, પૈસા નહીં દેવા. એ ભાઈ પોતે હાજર રહેતા હતા ને અહીંયા 24 કલાક અમે રહે. તો અત્યારે એમ કે છે કે તમે અમારું કામ થોડુંક બગાડ્યું છે, તમે પૈસા નહીં આપી. મેં કીધું તમે તો હાજર તો હતા, તો તમારે એમ કહે ને ભાઈ કામ બંધ કરી દો, કામ તમારું વ્યવસ્થિત નથી એમ. હવે મેં આ કામ કર્યું, બધા મજૂરને પૈસા મેં મારા ઘરના શીખ્યો. તો હવે એના માટે શું કરવું મારે? એકાદી ફરિયાદ કરી દો પોલીસ સ્ટેશનમાં. તો પોલીસ સ્ટેશન હું લેવો ના, એમ કીધું ભાઈ એ સામેનો માણસ એમ કે છે અમારે બધું સમજાય, અમારે કાંઈ લેવડ દેવડ છે નહીં. એ કે અમારે કેમ એને કેવું? કોણ કે? આમાં જે સામે વિઠ્ઠલભાઈ કરીને છે ને માલિક, એ એમ કે છે કે અમારે સમજાઈ ગયું છે. હવે સમજાઈ ગયું હોય તો મને તો એને કેવું જોઈએ ને, મેં પૈસા બાકી એનું શું કરવું? કાંઈ વાંધો નહીં, તમે એવું કામ લાગે તો અહીંયા આવો, હું તમને ફરિયાદ લખી દઉં. એમાં શું છે, હું તમને એનો નંબર આપું, જરાક વાત તો કરો તમે કે આ ભાઈ નું શું છે, બતાવી દો ને કઈ. હા તો પછી એમ કરો, હાલો બસ લખો, નંબર લખો એ ભાઈ નો. પણ હજી ઉઠ્યો જ છું, ઘડી પછી રિંગ કરો ને. હા તો ઉપાડજો પાછા, ખાલી તમે ફોન ઉપાડે તો કઈક નહીં જોતો. હવે ભાઈ ઉભારીએ તો મારો છે ને પછી કદાચ નો ઉપડે, ઉભારીઓ લખી. બસ એવું થાય, ખાલી નંબર લખી લો ને. કરી જાવ. આમાં મારે ભાઈ તમે આ કામ કરો તમે, અને પછી આ ગૌશાળામાં કઈક પારેવાની શ્રેણીમાં નાખવું જો તો થાય. હા સાહેબ, એ તો તમે અને હું નાના જે સરપંચ છે ને ઇંગોરાળા ગામના, એને મળી આવ્યો, પણ એ કઈ માણા એવો સાહેબ કોઈનું માને એવો નથી. આમાં અમે શું કરવી છે? તમારું નામ બોલો. મારું નામ મહેશભાઈ કાનજીભાઈ ચૌહાણ. મહેશભાઈ કાનજીભાઈ ચૌહાણ. કાનજીભાઈ ચૌહાણ. કોળી કોળી. અને કડિયા કામના પૈસા છે? હા કડિયા કામ એના ઘરે પ્લાસ્ટર, લાદી, પુટ્ટી ને એવું બધું કર્યું છે. કડિયા કામ, લાદી, પ્લાસ્ટર અને પુટ્ટી મારી છે અને સણતરી કર્યું, એમને બધું કામ કરવી છે. પુટ્ટી. અને એ એમ કે છે કે અમારે સમજાઈ ગયું કે તો એના ગામના સરપંચ ને કઈ પૂછ્યું તો સરપંચ હોતે કે તમારે ઘરે આવી ગયા હતા કે આ બાબત. હાલો, હવે આ ભાઈ જે છે ઈ કઈ સમાજના છે? એ પટેલ સમાજ માંથી છે. પટેલ. અને એનું નામ શું છે? એનું નામ વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ આખું નામ?
એમ છોકરાનું નામ છે વિજયભાઈ વિઠ્ઠલભાઈ માંગુચિયા. હા, તમે જે નામ દે એ વિઠ્ઠલભાઈ કે વિજયભાઈ? વિઠ્ઠલભાઈ, એનો છોકરો વિજયભાઈ છે. આપણે વિઠ્ઠલભાઈ હારે વાત કરવાની કે વિજયભાઈ હારે? વિઠ્ઠલભાઈ હારે જ છે. હા, તો વિઠ્ઠલભાઈ એનો અટક શું છે? માંગુચિયા. માંગુકિયા. હા. આ લખાણ બખાણ કઈ કર્યું નતું, કામ કર્યું એનું? એમાં સાહેબ અમારે એવું લખાણ ન હોય. અમારે શું હોય, જે કામ આપ્યું ને તારે એને પેલા ભાવ આપવાનો હોય કે આ ભાવે મેં કામ કરવી છે. ઓકે, આનું ગામ કયું છે વિઠ્ઠલભાઈ માંગુકિયાનું? ઇંગોરાળા. ગોરાળા. તાલુકો? તાલુકો ઉમરાળા. ઉમરા. ઓલે તમારું ગામ કયું છે? મારું ગામ ઉમરાળા જ છે સાહેબ. હે? ઉમરાળા જ છે. તમારું ગામ ઉમરાળા? હા. હા, ઓકે. હવે હા. ચાલુ રહેજો. હા. ઓકે, હાલો નામ નંબર બોલો. 99-257 99-257 00-360 00-360 360. ચાલો થઈ જાય 360. હા. જો 99-257 00-360. હા, બરોબર. ઓકે, હાલો ફોન કરવો. હવે તમારો ફોટો આમાં મોકલો, તમારો ફોટો મોકલો. હાલો, મારો ફોટો આમાં મોકલી દો તમારા વોટ્સએપમાં. ઓકે. આ બધી આ પર્દાફાશ થાય, આવું બધું આવા લુખાગીરી હોય એના માટે તમારી મંજૂરી છે ને આ બધી? હા સાહેબ, એટલે રિંગ કર્યો. આપણે મંજૂરી છે બધી, એને પર્દાફાશ કરવાનો છે. એ પોલીસ થી નથી કાઢતો, સરપંચ થી નથી કાઢતો. એ લોકલ બ્રાન્ચ હોય, અહીંયા હું લુખા માણસો હોય ને. હા, એટલે આમાં એની આબરૂ જાય. હા, એટલે જ છે ને મેં કીધું મનસુખભાઈ સિવાય નહીં મારા મેળ આવે કઈ. કેમ કે આમાં તો શું છે કે આવી લુખાગીરી કરે અને ગરીબ માણસો હેરાન કરે તો એમાં એની ઇજ્જત જાય. ખબર છે એને એ ખબર ન હોય ને કે આમાં પોલીસ કરતા ખરાબ. અને એને કહેજો કે સરપંચ તમારા ઘરે આવી ગયા, તમે પોલીસ ને કેમ એમ કહો છો કે અમારે પીટી ગયું એમ? હા, હું પૂછી લઉં. હા, બરોબર. હાલો, ફોટો મોકલો મારો. ઈ એમ કે ને પતી ગયું છે તો અત્યારે હું તમને પાછો ચાલુમાં ફોન કરીશ હો. એ ભલે. હા, હાલો, હું ફોટો મોકલું. હા. કેમ બોલતા નથી ને કાપી નાખો? હું પણ કામ વગર બોલવું કયો તમે? એવા કઉ છું કે એના પૈસા દઈ દો. એના આ તમારો ફવાડો થાય જોરદાર. આ યુટ્યુબ માં આવી છે મારા ભાઈ. હાલો. હા, હું છે મહેશભાઈ મોકલા. મહેશભાઈ ને 2 જણા આવીને બધું માહિતી જાય છો. બેન, હું તમે આ ભાઈ ને આપો, તમે બોલો. એનું કારણ છે કે વહીવટ છે ને ભાઈ ને કઈ ખબર નહીં. હું હારવાર 2 જણા હતા, બીજું કોઈ નહોતું ને. ઇંગોરાળે છોકરા કોઈ નહોતા. હારે છોકરા આવ્યા ને તો કીધું આવું કામ કરાવાય, પછી ગામના આવ્યા તો બેન આખી વાત સમજતા નથી. આવું કામ કરાવાય, એ બધું કામ થઈ ગયા પછી ખબર પડી. નહીં, કામ બધું નથી થઈ ગયું. એની બધું કર્યું જ નથી તમ તારે. એની ઉપર પ્લાસ્ટર કર્યું છે, એ તમે જોઈ જાય છો બધું. સાંભળો બેન, એને જે કામ કર્યું ને એનું ફોટા મોકલ્યા, બધું મોકલ્યું. આપણે એવું ખોટું ન કરાય. મજૂર ને માર્યા તમારું કઈ વર્ષે નહીં. કાઈ વાંધો નહીં તમ તાર. તમારે જેવા હરાબ દે હોય તો અમે એને થોડા નથી પૈસા. અમે હરાબ વાળા માણસ. હરાબ છે ને દે હરાબ તો નહીં. તમે કહો તમારે કાઈ વધશે નહીં તો એમ તમારે કેમ કહેવાય? હરાબ એમ નહીં તો તમે કેમ કહો છો? તમારે કાઈ નહીં વધે. એની મજૂર માણાનું ભગવાન ને બધી ખબર છે. 65,000 લાદી સોટડવા ટાણે ભગવાન ક્યાં આવ્યો તો? લાદી સોટડવા તા ભાઈ આવ્યા હતા ને. હા, તે ભગવાન અમે ક્યાં કહીએ છીએ? તમે કહો તમારું કાઈ નહીં વધે એટલે હું કહું છું. હા, પણ અમે તો ચોખ્ખું કહીએ કે ગરીબ માણસ ને તમે એની માં દગો કરો, એમાં તમે કઈ થોડા સુખી થવાના છો? નહીં, અમે ભલે નો સુખી થાય, ભગવાન ને બધી ખબર. બાકી સુખી અમે એને પૈસા નો આપ્યો ને એને હાથે માહિતી લીધું. હાથે એમ કોઈ દઈ દે? બધું માફ કરો તમે તારે. આપડે કામ જ ન કરાવાય ને. આપડે હાથે માપી લીધું. હાથે કામ કર્યું છે તો હાથે માપે નહીં. એ કેમ એમ હોય? 5 જણા માપવા બોલાવવા પડે. એમ કોઈ દઈ દે કઈ? અમારે કઈ ના પૂછાય ને. કઈ કરોડપતિ નથી. એ ગરીબ માણસ છે ને, એમ એની જ ગરીબ માણસ છે. એમાં 2 વારમાં કામ હતું. કામ હતું 5 વારમાં હતું. આપડે મજૂર પાસે કરાવીને પછી મજૂર ને પૈસા નો દઈ હું થોડું. કોઈને કીધું નથી દીધા પૈસા. બેન, મારી પાસે રેકોર્ડિંગ હોય, મારી પાસે પુરાવો હોય ને કીધું હોય. હા, તે પણ ભલે બધું છે તમારા આગળ, પણ કેમ પૈસા નથી દીધા? તમે આખી વાત સમજતા નથી. ગરીબ માણસો ને તમે દુખી કરીએ તમારું કાંઈ વળશે નહીં.
કાંઈ વાંધો નહીં તમતાર હા, તમારે જે બાકી કેવું હોય દેવા એમાં નથી. દુખી કરવાના જ નથી. હા, એની બાકી દીધા દેવા છે ને નથી. પૈસા એનું કામ પ્રમાણે પૈસા આપી દીધા છે. બસ એની કામની કિંમત તમે કરીએ કાને એટલી બધી કામની કિંમત કરતા તો આપણે હાથે જ કરી લેવાય ને. નહીં એની ક્યાં કિંમત કરવી છે એમ તમે નહીં કહો ને, એના કામ પ્રમાણે દીધા છે એટલે તો એમ કામના- કોઈ દઈ દે માપવું તો પડે ને. તો એ માપવું પડે ત્યાં ગામનો સરપંચ તમારી પાસે આવ્યા હતા ને, સરપંચ આવ્યા હતા તો કેમ ના પડીએ ને? ક્યારે હા, તમારી પાસે સરપંચ જ આવ્યા હતા કાને પૈસા દઈ દો તો તમે સરપંચ નહીં ના પડી કે કામ બગડ્યું છે ને ઠીકડું છે ને એટલા બધા તમે એન્જિનિયરો બની ગયા છે તમારા કામની તમે કિંમત તમારી પાસે થાય અને પૈસા દેવા ટાણે જ તમે ટાઈટ ચડી. કયા અમારા આગળ કોઈ સરપંચ આવ્યા હતા? મારા સરપંચ આગળ કોઈ આવ્યા મારી સરપંચ જ પાસે નથી આવ્યું. મેં બેન સરપંચ નહીં, મેં સરપંચ હારે વાત કરી, બધી હારે વાત કરી બેન. હા પણ તમે સરપંચ ને લઈને આવજો ને અમારા ઘરે. કોઈને ઘરે હું આવે, તમારે દેવા જ નથી, તમારી નીતિ જ ખરાબ થઈ ગઈ છે એમાં તમારે ઘરે અમારી આવે તો નીતિ આવા ખરાબ બાના થઈ જ જ મારો. નથી. એનું કામ કેવું હતું? 5 જણા જોવા આવ્યા હતા એની વખતે કીધું કામ મીંદડા ખરાબ હોય હતું ત્યાં તો- ચડી જાય ને એની ટાયર બેન, નાખી હતી. કામ- એટલા કામ પૂજા ખરાબ સભા. હતું તો લાદી હું કામ સોટાડાવી, ફૂટી હું કામ મરાવી, પ્લાસ્ટર હું કામ કરાવ્યું, હા આખા પણ એ નહોતું મકાનનું કરાવ્યું. પણ કામ છોકરા કરાવ્યું આવ્યા ને ત્યાં લગન ખરાબ તો આવી નહોતું. રીતનું કેમ? તો કે હજી હાથ લાગશે ને તાર સારું થઈ જાય, હાથ લાગે ને તાર સારું થઈ જાય. એમ તો પેલું વહેલું કરાવ્યું અમને ખબર હોય. પેલી વેલું પણ કઈ એક વસ્તુ પ્લાસ્ટર બગડ્યું હોય પછી લાદી હું કામ સોટાડવા દેવી જોઈએ, ફૂટી મારી તો પછી બીજું કામ હું કામ દેવું જોઈએ? આખા મકાનનું કામ કર્યું ત્યાં લગન બગડ્યું નહીં, પૈસા દેવા ટાણે જ બગડ્યું. નહીં આખા મકાન નું એની કર્યું જ નથી. પૂછી જોઈજો. ખોટું બોલો માં, એના આ નાખી recording છે, video. ઈ તળિયું તો નાખ્યું નથી. તોય તો- તળિયું કોઈ જગ્યાએ નથી સાહેબ, નાખ્યું. તમે બધું તળિયું તમને નાખ્યું નથી તો બધાને લાદી એની તો ભય વાય છે એની તે તો- બધું કર્યું તો- પણ એનું કામ હોય એને ખબર છે ને અમને ખબર છે કયું એનું કામ હા, છે. વાંધો નહીં, ઈ તો તમારે બેન એ આવા ગરીબ માણે ને ત્યાં દુખી કરે તમારું કઈ વર્ષે નહીં, બરોબર? કાંઈ વાંધો નહીં. તમારે અમારું ભલે કાંઈ ન વળે. હા, ત્યાં ભલે હું હવે ત્યાં ઠીકો મારી લીધો, તમે તમારા મકાન નું બધું કરાવી લીધું ને હવે તમે ક્યાં સુધી અહીંયા તો પૈસા દેવા કાંઈ નથી પડે? કરાવ્યું. ચીકોડી તમારે 2 મહિના કામ આમ આલ્યું. તો- એને આગળ કામ એને શું કરાવી લીધું? બધું કરાવ્યું, બધું એની પાસે શું કરાવ્યું બધું કરાવી લીધું? ને. બીજા કોની પાસે કરાવ્યું? નામ દ્યો ને એનું. અમારે ક્યાં નામ દેવું છે? અરે મેં તો સાહેબ, 2 પછી મહિના એમ કામ ખોટું આપ્યું. બોલ્યા હું નામ તો દઈ? આ બીજા નામ દ્યો ને કેની પાસે કરાવ્યું? એની પાસે કરાવ્યું તો ને એ બિચારો કોળી છે. એમ નહીં એની લાજી કરાવી હાર કોઈ તળિયું નો નખાયું. તો તળિયું મારી એક લાજી આમ ને એક લાજી આમ બેહી જ જવાની હતી. હા, દિવાલનું કામ તમે જોઈ જજો ને પણ એમ આવી તારે એની યાદ હતા. દિવાલનું કામ તો પછી એક દિવાલનું કામ કરે ત્યાંથી બંધ કરાવી દેવાય ને, આખા મકાનનું પ્લાસ્ટરનું કામ હા કરાવી પણ દેવાય. કોક જોવા હતા એની તો વાડીએ વહી જાય એની કેતા આવીને કે કેમ તમે આવી રીતનું વાડીએ લાજી પછી ઓલા ઉપર ખસ્યું. વાડીએ ગયા તો પછી ઘરે ઓલા આવતા સલેબ ને. ખસ્યો. વાડીએ સલેબ ગયા ખસ્યો પછી તો ઘરે કીધું આવતા કેમ ને, તમે પછી સલેબ ઘસવાના દાડિયા હા, તો પાછી કરો. તમારે- તો કે પાછી- નહીં હું ઘસી નાખીશ. હા, હું ઘસી નાખીને હું પાછું ઈ તો હા, પૈસા તે દેવા પોપટ ટાણે. બધો સલેબ આ ઘસી તમે ઓલા ભાઈ નાખ્યો. પાસે ફોન થોડો લઈ ઘસી લીધો. નખાય સલેબ. ફોન લઈ લીધો ને ટાણે તમે મીંડા લેબ કરવા એટલે તમને ખબર છે કે હું બધું આવા જવાબ દે બેન એમ કાંઈ નહીં ન હું કરે. નહીં લપ કરતી. આ ઈ બેઠા હતા ને તે ઈ કહે છે જો આ બધું આવી રીતનું બોલે. મેં ભલે બોલે તો શું છે? ભલે આવીને જોઈ જાવ એની ક્યાં ના પાડી. તો તમને પોલીસમાં પકડાઈ દીધી. આવો અમારા ઘરે તમ તાર લેવા અમને હા, બાકી પૈસા લઈ જાઓ. દેવા અમને આખા ઘરને લઈ જાઓ. સારું રોટલા દેજો. બસ બાકી અમતાઈ કરીને મંદિર છે તે. કોકને કહીને ભેગા કર્યા હોય ને ત્યાં આવું જ થાય. જીના તેના કાંઈ દરિયા વાંધો કરીને નહીં. કર્યું એની હોય. કોકના તે સોરી હા, સોરી જીના ભેગા તેના કર્યા છે. આપણે મકાનમાં તો ઈ જ કર્યું જેના છે. ઘરે ખરાબ થાય ને એની નીતિ ખરાબ હોય એની ઘરે ખરાબ જ થાય. કાંઈ વાંધો નહીં. તમારી તમ તાર નીતિ તમે ઈ જ ખરાબ કહો છો હતી, ને. તમારું પણ બગડ્યું નહીં બગડ્યું હોય તો બગડી જાય કેમ કે ગરીબને મારે તમારું વર્ષે હું. હા કાંઈ વાંધો નહીં. ભલે વિઠ્ઠલભાઈ બોલો. વિઠ્ઠલભાઈ હા મજામાં? હા હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. રામોદથી? હા, ઈ કોણ? મનસુખભાઈ રાઠોડ સામાજિક કાર્યકર છું. હં. હવે તમે ઓલું લાદીન પ્લાસ્ટર ને ઈ કોની પાસે કરાવ્યું? ઈ તો બીજા ભાઈ હતા એક બહારના. ક્યાં ગામના? ઈ કાંઈ ખબર નથી મને બહુ. મારા છોકરાએ કર્યા હતા કાંઈક કોક હતા. તમારે ત્યાં કામ કર્યું હતું તમને ખબર નથી? ના ઈ નામ નો આવડતું હોય ને ડિગ્રી વાળાએ કર્યું હતું. મહેશભાઈ કાનજીભાઈ ચૌહાણે કર્યું નથી? ઉમરાળા વાળા. કેમ ખોટું કેમ બોલો? ઈ તો પેલા કરેલું હતું એને. પેલા તે કઈક એના પૈસા કઈક તમે બાકી રાખ્યા. પૈસા બાકી મારી ટાયર જ બધી એને હું અવળા હવળી છોડી છે. એ બધું હમું કરવાનું બાકી છે. જે રહોડું મારું એમને બધું કાંઈ કર્યું નથી.
પણ એને ઈ જે તમારી ભેગા રહેતા હતા, તમે હારે હતા ને કામ ચોટાડતા હતા, એને અત્યારે અમારે બધું પુરાવા દીધા છે. હું તમને ફોન કરું કે ઈ બધું કરતા હતા તો તમે એને રોક્યા કેમ નહીં? ભાઈ ટાઇલ ચોટાડ અડાવડી રોક્યા હતા, પછી મેં ના પાડી દીધી. સાંભળો, ટાઇલ આખી ચોટાડી તો ત્યાં લગન તમને ખબર નથી કે આડાવળી ચોટે છે? આખી બધી કામ થઈ ગયું તો અહીંયા જ તમને ખબર પડી કે આડાવળી ચોટે છે? એ કાંઈ નહીં, પહેલી ઓલામાં જ ખબર પડી ગઈ હતી, પણ કામ જ નહોતું સારું કર્યું. પછી ચોટાડી શું કામ? એક લાદી ચોટાડી અને આડાવળી ચોટાડતી આપણે ત્યાં જ રોકી દી, ભાઈ બીજી લાદી મૂકતો નહીં હાલે, તારું કામ બરાબર નથી. તો બધું કામ થઈ ગયું ત્યાં લગન આડાવળી ચોટી નહીં, પછી દેવાટાણ જ આડાવળી ચોટી? એમ નહીં. હા, તમે આ કોને ફોન કર્યો? મને ભાઈ મહેશભાઈ છે ને, મહેશભાઈ કાનજીભાઈ ચૌહાણે તમારું પોટીનું બધું કામ કર્યું, એને પૈસા દીધા નથી. પછી તમારી પાસે સરપંચ આવ્યા હતા, તમે પૈસા નથી દીધા કેમ? 65,000 નું તો બિલ કર્યું છે એને, તોય દીધા છે પૈસા. ભાઈ મારી વાત સાંભળો, એમાં જો અમે છે ને, અમારી પાસે કેવું કામ હોય, આવા ગરીબ માણસને માર્યું તમારું કાંઈ વરે નહીં. ગરીબ માણસોને મજૂરને મારીએ કાંઈ વરે નહીં. ટાટાની અત્યાર સુધી બળદને તોડાવ્યા ને આપણે રજળતા મૂકી દીધા, ઈને ઘરે સુખી થાય નહીં. એક મજૂરને દુખી ઘરે સુખી ન થાય, ઈ તમને કહી દઉં. તમને એમ હોય કદાચ પછી 50,000 રૂપિયા નો દઈ એનાથી એને કઈ ફેર ન પડીએ, પણ મજૂરને મારીએ તમારું કાંઈ વર્ષે નહીં. આપણે મારે પેલા છે ને આ બગાડી નાખ્યું, ફલાણું ટાઇલ તોડીને મારી ટાઇલ ના પૈસા આપી દે તો હું પૈસા ને આપી દઉં. શેની ટાઇલ તોડીને પૈસા આપી દે? કેમ? એ બધું બગાડ્યું છે મારું કામ. પણ બગાડ્યું છે તો તેથી તમે ક્યાં ગયા હતા? નહીં નથી. હે એ કે સુધરી જાય કર્યું એમને. આ હું કઈ રાંધણું છે? હું કઈ લાડવા બનાવવા છે? હું મોહનથાળ બનાવો છે? સુધરી જાય? એલા ભાઈ આવા ગપ્પા મારો માં, અમે બધા માણા છીએ. એલા કાકા આખા મકાનની ટાઇલ ચોટાડી, જ્યાં લગન ઊંધી ન લાગી ને, હવે દેવાટાણ જ ઊંધી લાગી, પૈસા દેવાટાણ જ ઊંધી લાગી, ફૂટી મારી તે તમે ઊંધી ન લાગી, ટાઇલ બધામાં ચોટી ગઈ ત્યાં લગન તમે ઊંધી ન ગઈ, પૈસા દેવાટાણ જ મારી ટાઇલ બગડી. હે હાલો 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 ટાઇલ બગડી, મોબાઈલ બગડ્યો, શું થયું?